Welcome, students. We already study about what is the fluid, fluid properties, and then fluid statics. Now we are going to study about fluid kinematics. What is fluid kinematics? તો તમારું આ ત્રીજું ચેપ્ટર ફ્લુઇડ કાઇનેમેટિક્સ, જેમાં આપણે ફ્લુઇડ, એની પ્રોપર્ટીઝ અને એની પર લાગતા જવાબદારી બળો એની પણ સ્ટડી કરવાની છે. જેમ કે તમે ફ્લુઇડ કાઇનેમેટિક્સની ફર્સ્ટ ચેપ્ટરમાં જ ડેફિનેશન ભણી ગયા છો કે ફ્લુઇડ કાઇનેમેટિક્સ ઇઝ અ બ્રાન્ચ ઓફ ફ્લુઇડ મિકેનિક્સ વિચ ડીલ વિથ ધ સ્ટડી ઓફ ફ્લુઇડ પાર્ટિકલ્સ એન્ડ ધેર મોશન વિધાઉટ કન્સિડરિંગ ધ ફોર્સ કોઝિંગ ધ મોશન. એટલે ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં આપણે જે મોશન છે ફ્લુઇડ પાર્ટિકલની એનો અભ્યાસ કરવાનો છે, પણ એના માટે જવાબદાર બળોનો અભ્યાસ કરવાનો નથી. તો એને શું કહીશું? ફ્લુઇડ કાઇનેમેટિક્સ. તો આ ફ્લુઇડ કાઇનેમેટિક્સ એટલે કે ફ્લુઇડની ગતિ તમે કઈ રીતે કરશો, એની સ્ટડી કઈ રીતે કરશો, એ બધું જ આ ચેપ્ટરમાં ભણવાનું છે. એટલે ઇમ્પોર્ટન્સ જે ફ્લુઇડ કાઇનેમેટિક્સના પ્રિન્સિપલ્સ છે, જે એની પ્રોપર્ટીઝ છે, જે એના રૂલ્સ રેગ્યુલેશન છે, એ આપણે આમાં સ્ટડી કરવાના છે. તો જોઈએ કે ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં આપણે શું સ્ટડી કરીશું. વોટ ઇઝ ફ્લુઇડ કાઇનેમેટિક્સ? તો પહેલાં તો એની ડેફિનેશન જોઈ લીધી, જે તમે ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છો કે ફ્લુઇડ કાઇનેમેટિક્સ ઇઝ અ બ્રાન્ચ ઓફ ફ્લુઇડ મિકેનિક્સ વિચ ડીલ વિથ ધ સ્ટડી ઓફ ફ્લુઇડ પાર્ટિકલ્સ એન્ડ ધેર મોશન વિધાઉટ કન્સિડરિંગ ધ ફોર્સિસ ફોર ધ મોશન. તો મતલબ ફ્લુઇડ કાઇનેમેટિક્સ એ ફ્લુઇડ મિકેનિક્સની એવી શાખા છે જેમાં ફ્લુઇડની ગતિનો અભ્યાસ કરવામાં આવે છે, પણ એના માટે જવાબદાર બળોનો અભ્યાસ કરવામાં આવતો નથી. તો એને આપણે કહીશું ફ્લુઇડ કાઇનેમેટિક્સ. ઓકે, વોટ ઇઝ ફ્લુઇડ કાઇનેમેટિક્સ? યુ ઓલરેડી ગેટ ઇટ. હવે ફ્લુઇડ કાઇનેમેટિક્સ સમજતા પહેલાં આપણે જોઈએ કે ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં આપણે ગતિ કરતા ફ્લુઇડ પાર્ટિકલની સ્ટડી કરવાની છે. જેમ કે તમે જોયું કે ફ્લુઇડ સ્ટેટિક્સમાં એક કોઈ પાત્રમાં સ્થિર ફ્લુઇડ ભર્યું હોય એની સ્ટડી કરતા હતા, પણ હવે આપણે કોઈ ફ્લો કરતું હોય, જેમ કે એક પાઇપલાઇન છે એમાં ફ્લો કરતું ફ્લુઇડ છે એની સ્ટડી કરવાની છે. તો ફ્લો કરતા ફ્લુઇડની સ્ટડી કરવા માટે આપણે એના ફ્લોને ધ્યાનમાં લેવો પડશે કે ફ્લો કઈ રીતનું હોય છે, કઈ રીતે એને રિપ્રેઝન્ટ કરશો. તો એ બધું જ ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં આપણે સ્ટડી કરવાનું છે. તો પહેલાં બે થિયરમ છે જે ઇમ્પોર્ટન્ટ છે એ સમજીશું. ફ્લુઇડ કાઇનેમેટિક્સમાં બે થિયરમ છે, એક લાંગ્રેન્જિયન મેથડ છે અને યુલેરિયન મેથડ છે. હવે આ મેથડ છે એની છે, તો એ મેથડ છે મોશન ઓફ ફ્લુઇડ પાર્ટિકલ્સ. મોશન ઓફ ફ્લુઇડ પાર્ટિકલ્સ. હવે તમે પાસ્કલનો નિયમ સાબિત કર્યો ત્યારે તમે ઓલરેડી બતાવ્યું કે આ ટાઈપનું ફ્લુઇડ પાર્ટિકલ્સ તમે ધ્યાનમાં લીધો. એ જ રીતે જ્યારે ફ્લુઇડ પાર્ટિકલની મોશનને તમારે બતાવી હોય, જેમ કે આ ફ્લુઇડ પાર્ટિકલ છે, અહીંયા જાય છે, અહીંયા જાય છે, અહીંયા જાય છે, અહીંયા જાય છે, તો આ રીતની એની મોશન છે એને દર્શાવવા માટે તમે કઈ બે મેથડ યુઝ કરી શકો? તો એ છે લાંગ્રેન્જિયન મેથડ અને યુલેરિયન મેથડ. એ બે મેથડો તમે યુઝ કરી શકો છો. હવે ધ્યાનથી જોઈએ કે આ મેથડ શેના માટે છે. તો ફરીથી એકવાર, જ્યારે ફ્લુઇડ પાર્ટિકલ સ્થિર હોય ત્યારે તમે એને બતાવતા હતા, જ્યારે ફ્લુઇડ પાર્ટિકલ સ્થિર હોય ત્યારે આ પાત્રમાં ભરેલું હોય ત્યારે તમે એને આ રીતે રિપ્રેઝન્ટ કરતા હતા. પણ જ્યારે મોશનમાં હોય, જેમ કે કોઈ પાઇપલાઇન છે, એ પાઇપલાઇનની અંદર ફ્લુઇડની મોશન છે, તો એને તમે કઈ રીતે બતાવશો? એ ફ્લુઇડ પાર્ટિકલ્સની ગતિને તમે કઈ રીતે રિપ્રેઝન્ટ કરશો? એટલે કે ધ મોશન ઓફ ફ્લુઇડ પાર્ટિકલ્સ ઇઝ ડિસ્ક્રાઇબ એઝ બાય these two methods, લાંગ્રેન્જિયન મેથડ એન્ડ યુલેરિયન મેથડ. હવે આ બે મેથડ શું છે એ સમજીએ. પહેલી છે લાંગ્રેન્જિયન મેથડ. તો લાંગ્રેન્જિયન મેથડ, in the Lagrangian method, the observer follow the single fluid particles during its motion and the path taken by the particles and its velocity, acceleration, density, etc. are described. આનો મતલબ સમજો. In a Lagrangian method, the observer follow single fluid particles. એટલે કોઈ એક સિંગલ ફ્લુઇડ પાર્ટિકલ્સ ને ફોલો કરવાનો છે. એ જ્યાં જ્યાં જાય છે એની ગતિ દર્શાવવાની છે. તેને શું કહેવાય? લાંગ્રેન્જિયન મેથડ. ફરીથી એકવાર, લાંગ્રેન્જિયન મેથડમાં શું કરવામાં આવે છે? તો દરેક ફ્લુઇડ પાર્ટિકલ જે પણ ગતિ કરે છે એના પથ એટલે કે એની ગતિ, એની જે રસ્તો છે એને બતાવવામાં આવે છે બાય
સિંગલ પાર્ટિકલ, કોઈ પણ પાર્ટિકલ છે એની ગતિને દર્શાવવા માટે એને ગતિની કોઈ પણ જ્યાં પણ જતું હોય ફ્લુઇડ પાર્ટિકલ ત્યાં આગળ એની વેલોસિટી અને એક્સેલરેશન ઓર ડેન્સિટી દર્શાવવામાં આવે છે. મતલબ હવે આકૃતિમાં સમજીએ વોટ ઇઝ લાગ્રેન્જિયન મેથડ. તો લેટ અઝ્યુમ ઇનિશિયલ ટાઈમમાં ફ્લુઇડ પાર્ટિકલ અહીં છે, ફાઇનલ ટાઈમમાં અહીં પહોંચે છે. એ જ રીતે બીજો ફ્લુઇડ પાર્ટિકલ છે જે અહીંયા પહોંચે છે. તો હવે અહીંયા જોઈ રહ્યા છો તમે કે એક ફ્લુઇડ પાર્ટિકલ છે એ થોડા ટાઈમ પછી આમ જાય છે, પછી આમ જાય છે, પછી આમ જાય છે. તો આની ગતિ છે, આ ફ્લુઇડ પાર્ટિકલની ગતિ છે. તો એ ફ્લુઇડ પાર્ટિકલની અલગ ગતિ છે. એ જ રીતે આ બીજો ફ્લુઇડ પાર્ટિકલ જો એની ગતિ અલગ છે તો આ શું થયું? બંને ફ્લુઇડ પાર્ટિકલની ગતિ અલગ અલગ બતાવી તમે, એનો પથ અલગ બતાવ્યો અને જ્યાં ત્યાં આગળ તમે પ્રોપર્ટી બતાવશો, અહીંયાનું એક્સેલરેશન, અહીંયાની ડેન્સિટી, અહીંયા આગળ એનું વેલોસિટી, તો એ પ્રોપર્ટી પણ તમે કેવી બતાવશો? દરેક પથ પર અલગ અલગ બતાવશો. તો એ થયું તમારું લાગ્રેન્જિયન મેથડ કે કોઈ પણ ફ્લુઇડ પાર્ટિકલને તમારે ઇન્ડિવિજ્યુઅલી એની મોશનને બતાવવાની છે. એ જ્યાં જ્યાં જાય ફ્લુઇડ પાર્ટિકલ ત્યાં એની મોશનને બતાવશો. તો એને શું કહેવાય? લાગ્રેન્જિયન મેથડ. ઓકે, આકૃતિમાં મસ્ત રીતે ખ્યાલ આવે છે તમને. તો ફરીથી એકવાર ગુજરાતીમાં રિપીટ કરી દઉં કે લાગ્રેન્જિયન એપ્રોચ એટલે કે લાગ્રેન્જિયન મેથડમાં કણ કે ઘટક એટલે ફ્લુઇડ પાર્ટિકલ એટલે કે કણ કે ઘટકને લેવામાં આવે છે અને દરેક સમયે એની ગતિને ફોલો કરવામાં આવે છે. દરેક સમયે અહીંયા જે પણ એની ગતિ દરેક સમયે ફોલો કરવામાં આવે છે અને એને એ ગતિ દરમિયાન કણનો આકાર, સાઇઝ, સ્થિતિ વગેરેની ગતિ ક્યાં ક્યાં બદલાય છે અથવા કેવી કેવી થાય છે, એની ડેન્સિટી હોઈ શકે છે, વેલોસિટી હોઈ શકે છે, કોઈ પણ પ્રોપર્ટી એ કઈ રીતે ચેન્જીસ થાય છે એ લાગ્રેન્જિયન એપ્રોચનો અમલ કરીને આપણે દર્શાવી શકીએ છીએ એક સિંગલ ફ્લુઇડ પાર્ટિકલને. તો એ મેથડને શું કહેવાય? લાગ્રેન્જિયન મેથડ. એટલે લાગ્રેન્જિયન મેથડમાં કોઈ પણ એક ફ્લુઇડ પાર્ટિકલની સેપરેટ અલગ મોશન દર્શાવવામાં આવે છે. એ જ રીતે બીજી મેથડ છે યુલેરિયન મેથડ. તો યુલેરિયન મેથડમાં શું થાય છે? હવે લાગ્રેન્જિયનમાં તમે કોઈ સિંગલ ફ્લુઇડ પાર્ટિકલ્સની ગતિ દર્શાવતા હતા. હવે યુલેરિયન મેથડમાં તમારે ઓબ્ઝર્વર કોન્સન્ટ્રેટ ઓન અ પોઈન્ટ, કોઈ એક જગ્યા પર એ કોન્સન્ટ્રેટ કરશે અને ત્યાં જે ફ્લુઇડ પાર્ટિકલ જશે એની ગતિને નોંધવાની છે. ફરીથી એકવાર યુલેરિયનમાં શું હતું, લાગ્રેન્જિયનમાં શું હતું કે કોઈ પણ ફ્લુઇડ પાર્ટિકલ જ્યાં જ્યાં ગતિ કરે છે ત્યાં આગળ એને ફોલો કરવાનો અને એની વેલોસિટી, ડેન્સિટી, ડિસ્પ્લેસમેન્ટ એ બધું દર્શાવવાનું. પણ યુલેરિયનમાં તમારે કોઈ એક જગ્યા ફિક્સ કરી દેવાની. એટલે યુલેરિયન મેથડ શું છે? તો કે ઇન અ યુલેરિયન મેથડ ધ ઓબ્ઝર્વર કોન્સન્ટ્રેટ ઓન અ પોઈન્ટ ઇન ફ્લુઇડ ફ્લો. એટલે ઓબ્ઝર્વર છે એ કોઈ પણ ફ્લુઇડ ફ્લો સિસ્ટમના કોઈ એક પોઈન્ટને ઓબ્ઝર્વ કરશે અને ત્યાં કોન્સન્ટ્રેટ કરશે અને ત્યાં આગળ વેલોસિટી, એક્સેલરેશન, પ્રેશર, ડેન્સિટી વગેરે સ્ટડી કરશે પર્ટિક્યુલર પોઈન્ટ આગળ. મતલબ હવે હું ધારો કે આ પોઈન્ટ લઈ લો, તો હું જ્યારે યુલેરિયન મેથડથી સ્ટડી કરીશ ત્યારે અહીં આગળ જ ધ્યાન હશે મારું, અહીં આગળ જ એની વેલોસિટી મેઝર કરીશ. અહીં આગળ જે ફ્લુઇડ પાર્ટિકલ જે વેલોસિટીથી નીકળશે એ હું ઓબ્ઝર્વ કરીશ. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ પોઈન્ટ આગળ, જેમ કે આ છે, તો આટલા પોઈન્ટ મેં ફિક્સ કરી દીધા. આ જે બધા પોઈન્ટ આગળ જે ફ્લુઇડ પાર્ટિકલ કેટલા વેલોસિટીથી, કેટલા એક્સેલરેશનથી, કેટલા પ્રેશર ડેન્સિટીથી જાય છે એની હું નોંધ કરીશ. તો એને યુલેરિયન મેથડ કહેવાય. એટલે યુલેરિયન મેથડ ધ ઓબ્ઝર્વર કોન્સન્ટ્રેટ ઓન અ પોઈન્ટ ઇન અ ફ્લુઇડ ફ્લો સિસ્ટમ એન્ડ ધેન સ્ટડી અબાઉટ વેલોસિટી, એક્સેલરેશન, પ્રેશર, ડેન્સિટી એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ. એટલે પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આટલી બધી પ્રોપર્ટી એની ઓબ્ઝર્વ કરશે. એટલે યુલેરિયન મેથડ ઇઝ કોમનલી યુઝડ ઇન ફ્લુઇડ મિકેનિક્સ. નોર્મલી આ જ યુઝ થાય છે કારણ કે તમે કોઈ પણ ફ્લુઇડ પાર્ટિકલ છે તો આવા તો અઢળક અહીંયા ફ્લુઇડ પાર્ટિકલ રહેવાના. તો જ્યારે ફ્લો થતો હોય ત્યારે આવા અઢળક ફ્લુઇડ પાર્ટિકલને વારાફરતી એક કરીને ફોલો કરવું એ ઘણું કેવું બને? અઘરું બને. એક ફ્લુઇડ પાર્ટિકલ અહીંથી આમ જતો હોય, એક અહીંથી આમ જતો હોય, 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 અહીંથી આમ. એટલે દરેક ફ્લુઇડ પાર્ટિકલને જો અભ્યાસ સ્ટડી કરવા જશો તમે તો ઘણો સમય લાગી શકે છે, પ્લસ તમારા જે રીડિંગ છે એ સરળતાથી મળી રહેશે નહીં. પણ જો યુલેરિયન મેથડ હોય, યુલેરિયન મેથડમાં તમારે એક જગ્યાની સ્ટડી કરવાની, ત્યાં જે ફ્લુઇડ પાર્ટિકલ નીકળશે
એનો ફ્લો મેઝર કરવાનો છે. એ ગમે તે બાજુ જતો હોય, એ ફ્લુઇડ પાર્ટિકલ નીકળી ગયો તો એની પાછળ જવાનું નથી, તમારે એક જગ્યા જ પકડી રાખવાની છે. અને ત્યાં આગળ જે ફ્લુઇડ પાર્ટિકલ નીકળે એને તમે વેલોસિટી, એક્સેલરેશન, પ્રેશર, ડેન્સિટી વગેરેની સ્ટડી કરી શકો છો એક પર્ટિક્યુલર પોઈન્ટ પર. તો એને કહેવાય છે યુલેરિયન મેથડ. એટલે આ લાંગ્રાન્જિયન મેથડ અને યુલેરિયન મેથડ. એ જ રીતે જોઈએ, હવે જોવાનું છે સિસ્ટમ એન્ડ કંટ્રોલ વોલ્યુમ. તો તમને ખ્યાલ છે ઓલરેડી, સિસ્ટમ તમે થર્મોડાયનેમિક્સમાં ભણી રહ્યા છો. સિસ્ટમ એન્ડ કંટ્રોલ વોલ્યુમ. કંટ્રોલ વોલ્યુમ એક અગત્યની સ્ટડી છે સમજવા માટે જ્યારે તમે કોઈ પણ વસ્તુની સ્ટડી કરતા હોય. કંટ્રોલ વોલ્યુમમાં કેવું છે, સિસ્ટમ એટલે તમને ખ્યાલ છે કે જેની તમે સ્ટડી કરવાના એના માટે તમે જે ધ્યાનમાં લો છો એને શું કહેવાય, સિસ્ટમ. ધ બાઉન્ડ્રી ઓફ અ કંટ્રોલ વોલ્યુમ આર કોલ્ડ કંટ્રોલ સરફેસ. હવે સમજો, હવે જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ હોય સ્થિર હોય ત્યારે તો તમે ઇઝીલી સ્ટડી કરો છો, પણ જ્યારે એનું ફ્લક્ચ્યુએટ થતું હોય, એક ગતિ થતી હોય, ત્યારે એની સ્ટડી કઈ રીતે કરશો એ ધ્યાનમાં લેવા માટે કંટ્રોલ વોલ્યુમ આપણે સમજીએ છીએ. હવે જેમ કે ચલો વિચારો, આ એક નોઝલ છે, અહીંથી ફ્લુઇડ આવે છે અને અહીંથી ફ્લુઇડ જાય છે, તમારે એની સ્ટડી કરવી છે. આ વન ટાઈપ ઓફ યુલેરિયનનો જ ખ્યાલ છે કે અહીંથી ફ્લુઇડ જાય છે, અહીંથી બહાર આવે છે, તો ફ્લુઇડની તમે શું કરશો, સ્ટડી કરશો. તો શું તમે ફ્લુઇડની પાછળ જશો? ના, તમે શું કરશો, એક જગ્યા ધ્યાનમાં લઈ લેશો અને આની અંદર જેટલું ફ્લુઇડ આવે છે અને જાય છે, બસ આની અંદર સ્ટડી કરવાની. અહીંથી આવ્યું, અહીંથી ગયું, તો આ દરમિયાન એની પ્રોપર્ટીમાં જે ચેન્જીસ થયા અહીંયાથી અહીંયા, એ જ સ્ટડી કરવાના. ઇન શોર્ટ, તમે એક વોલ્યુમ, એક સરફેસ કંટ્રોલ કરી નાખ્યો અને એની અંદર જ સ્ટડી કરો છો. એક ઇમેજનરી સરફેસ. એકચ્યુઅલી તો ફ્લુઇડ અહીંથી ચાલુ જ છે એન્ટ્રી થવાનું, ફ્લુઇડ અહીંથી બહાર પણ જાય છે, પણ તમે શું કરો છો, એક કંટ્રોલ વોલ્યુમ ડિસાઇડ કરી નાખ્યો અને ત્યાં આગળ તમારે સ્ટડી કરવાની છે. એટલે રિયલ બાઉન્ડ્રી તમારી આ છે, પણ તમે ઇમેજિન કરી છે ચોરસ બોક્સ, એ તમારી ઇમેજનરી બાઉન્ડ્રી છે. તો એ જ રીતે તમારે એક કંટ્રોલ સરફેસ નક્કી કરી નાખવાનો છે. એન્ડ કેન બી રિયલ ઓર ઇમેજનરી. ઇન ધ કેસ ઓફ નોઝલ, ધ ઇનર સરફેસ ઓફ ધ નોઝલ ફોર્મ્સ ધ રિયલ પાર્ટ ઓફ ધ બાઉન્ડ્રી. એ જ રીતે તમે અહીં જોઈ શકો છો કે આ ફિક્સ બાઉન્ડ્રી છે, આ મૂવેબલ બાઉન્ડ્રી છે. એટલે આમાં તમે સ્ટડી કરતા હો તો તમારું કંટ્રોલ વોલ્યુમ ચેન્જ પણ થતું રહે આ પિસ્ટન સિલિન્ડરના ભાગમાં. એટલે આ કંટ્રોલ વોલ્યુમ વિથ રિયલ એન્ડ ઇમેજનરી બાઉન્ડ્રી, કંટ્રોલ વોલ્યુમ વિથ ફિક્સ એન્ડ મૂવિંગ બાઉન્ડ્રી. તો તમારે સ્ટડી કરવા માટે કંટ્રોલ વોલ્યુમ ધ્યાનમાં લેવાનું છે, એટલે એક જગ્યા ધ્યાનમાં લેવાની છે અને એની સ્ટડી યુલેરિયન મેથડથી કરવાની છે કે લાંગ્રેન્જિયન મેથડથી, પણ લગભગ તમે યુલેરિયનથી જ કરો છો, કારણ કે વન ટાઈપ ઓફ જગ્યા તમે શું કરી નાખી, ફિક્સ કરી નાખી. ખ્યાલ આવે? તો એને શું કહેવાય, કંટ્રોલ વોલ્યુમ. આ તમે ઓલરેડી થર્મોડાયનેમિક્સમાં સ્ટડી કરી ગયા છો. તો કંટ્રોલ વોલ્યુમ વિશે તમે શું લખી શકો, તો એક કંટ્રોલ બાઉન્ડ્રી વિથ અ કંટ્રોલ સરફેસ વિચ કેન બી રિયલ ઓર ઇમેજિનરી. શેના માટે, તો સ્ટડી કરવા માટે. તો એને શું કહીશું, એ જગ્યાને કંટ્રોલ વોલ્યુમ. ખ્યાલ આવ્યો? એટલે ઇન અ ફ્લુઇડ મિકેનિક સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ ઇન શોર્ટ બાય કોન્સન્ટ્રેટેડ ઓન અ ફિક્સ રિજિયન. એક ફિક્સ રિજિયન, ફિક્સ માસ તમારે વોલ્યુમ એક સ્ટડી કરવા માટે તમે જે ધ્યાનમાં લો છો એને શું કહેવાય, કંટ્રોલ વોલ્યુમ. ખ્યાલ આવે છે? એના પછી તમારી રીતે તમારે જોવાનું છે, સ્ટડી કરવાનું છે. હા, એમાં ફ્લુઇડ આગુ પાછું થઈ શકે છે, મતલબ બાઉન્ડ્રી રિયલ પણ હોઈ શકે છે અને ઇમેજિનરી પણ હોઈ શકે છે. બીજું એક અહીં જોઈ લઈએ કે વોટ ઇઝ ધ ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા આગળ જેટલું ફ્લુઇડ એન્ટર થાય છે એટલું જ બહાર આવે છે. તો આ જે ફ્લુઇડ એકમ સમયમાં જે બહાર આવતું હોય પર યુનિટ ટાઈમ, જે વોલ્યુમ, તમે કોઈ નળી છે એમાં તમે પાઇપલાઇનમાંથી પાણી આવે છે તો તમે જોઈને કહી શકો છો કે ભાઈ આમાં પાણી વધારે આવે છે અને આમાં પાણી ઓછું આવે છે. પણ પ્રેક્ટિકલી જ્યારે તમે એક સરખું આવતું ત્યારે તમે અઘરું છે તમારે નક્કી કરવું. એટલે તમે કેવી રીતે નક્કી કરી શકો, તો ટાઈમ રાખો કે કેટલા ટાઈમમાં એક બાલટી ભરાય છે તો એક બીકર ભરાય છે, તો બંને પાઇપનું ચેક કરો. જ્યારે ફ્લોમાં જોઈ શકાતું હોય ત્યારે તમે વાંધો નહીં, પણ જ્યારે એકદમ થોડું નજીવું હોય, તમને કયું વધારે આવે છે કયું ઓછું ખ્યાલ નથી, તમે એનો બાલટી ભરશો અને પછી ચેક કરશો કે આમાં 20 મિનિટમાં 3 બાલટી ભરાય, તો બીજામાં 20 મિનિટમાં 3.5 બાલટી ભરાય. ટૂંકમાં તમે એમનું શું માપ્યું, વોલ્યુમ. એટલે પણ કેવા, સમયની સાથે. કેવી રીતે, સમયની સાથે. તો એને કહેવાય ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જને એકચ્યુઅલી ફોર્મ્યુલા આગળ ભણવાનું છે, ક્યુ બરાબર એવી. એટલે કે ડિસ્ચાર્જ ઇઝ ઇક્વલ ટુ એરિયા
ઇન્ટુ વેલોસિટી છે એકચ્યુઅલી, ધ્યાન રાખજો. અહીંથી જે આ એરિયા છે એમાંથી વેલોસિટી નીકળે અને આનો એકમ થશે મીટર ક્યુબ પર સેકન્ડ. મીટર ક્યુબ પર સેકન્ડ આપણે આગળ જોવાનું છે એટલે ખ્યાલ આવશે. તમને ખાલી ખ્યાલ હોવો જોઈએ કે ડિસ્ચાર્જ શું છે. ડિસ્ચાર્જ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ વી, જ્યાં એ એટલે ક્રોસ સેક્શન એરિયા અને વી એટલે એવરેજ વેલોસિટી, જેટલા ફ્લોથી અહીં ફ્લુઇડ નીકળતું હોય. ઓકે, તો એ થયું તમારું કંટ્રોલ વોલ્યુમ. એટલે આજે આપણે લાગ્રાન્જિયન મેથડ, યુલર મેથડ, કંટ્રોલ વોલ્યુમ તમે સારી રીતે ભણી ગયા છો થર્મોડાયનેમિક્સના, પણ આપણે બેઝિક ફ્લુઇડ મિકેનિક્સના ખ્યાલમાં આ રીતે જોઈ શકાય. એ સિવાય તમે ભણી ગયા છો ક્યુ બરાબર એવી, જે આપણે ફોર્મ્યુલા એક જોયું, એના પછી આપણે આગળ સાબિતી મેળવવાની જ છે. તો આજે બસ આટલું જ.